હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મિસ્ટી અટવાની દુનિયા ચેનલ. તમારું હાર્દિક સ્વાગત કરી રહી છું. ટાઈમ થયો છે મોર્નિંગનો, ટાઈમ છે 9 વાગ્યા છે. 25 માર્ચ બુધવારનો દિવસ છે અને આજના બ્લોગની શરૂઆત કરી રહી છું મોર્નિંગમાં બોલતા જ ફ્રેન્ડ્સ. આજે શું કરીશ વિચારી રહી છું, કન્ફ્યુઝ છું કે આજે હું શું કરવાની છું. કન્ફ્યુઝ છું. કામ કરું છે, કપડાં ધોવાના છે, નાવાનું બાકી છે, જમી બાકી છે. ફ્રેન્ડ્સ, બની રહેજો મારા વિડીયોમાં હું શું કરું છું જોવા. સો ફ્રેન્ડ્સ, નહીં ધોઈને પૂજા કરવા માટે ઉપર આવી ગઈ હતી અને ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. તો ફ્રેન્ડ્સ, મંદિરમાં દીવાબત્તી તો રોજ ડેલી થાય જ છે. સો ફ્રેન્ડ્સ, પૂજા કરી રહી છું. છતાં પણ લોકો એમ જ કહે છે કે તું ઘરે રહીને કરે છે શું? આ પ્રશ્નનો જવાબ મળતો નથી. નાનું કામ જે કોઈને દેખાતું નથી તે સ્ત્રીઓ કરતી હોય છે. ઘરની જવાબદારી, બાળકોની જવાબદારી, રસોઈ, ઘરની સાફ સફાઈ, ઘણા બધા એવા કામ હોય છે. ઘણા બધા બીજા ઘણા બહારના બી કામ હોય છે. નાના મોટા એવા ઘણા બધા કામ હોય છે જે કોઈને દેખાતા નથી. અને અમુકને જે ખામી જોવાની ટેવ હોય છે એનાથી લાગે છે કે સાક્ષરી કરે છે. સો ફ્રેન્ડ્સ, અમુક સવાલોનો જવાબ હોતા નથી. જે સમજે એ ઠીક છે, અને અમુકને ના સમજાય તો પહેલાં જાતે કરે તો ખબર પડે કે સ્ત્રીઓ ઘરની કેટલી બધી જવાબદારીઓ સંભાળતી હોય છે. સો ફ્રેન્ડ્સ, જમી લીધું હતું, રસોઈ થઈ ગઈ હતી અને મિષ્ટીને જમવાનું આપી દીધું હતું. ત્યારબાદ મિષ્ટીના મારા થોડા ઘણા કપડાં હતા મેં ધોઈ નાખ્યા હતા અને કપડાં ધોઈને વાસણ પડ્યા હતા તો મેં વાસણ પણ ધોઈ નાખ્યા હતા. વાસણ ધોઈ રહી છું. સો ફ્રેન્ડ્સ, નાના મોટા કામની અંદર ક્યારે ટાઈમ જતો રહે છે અને ટાઈમની ઘડી એકદમ સ્પીડમાં ચાલતી હોય છે તેવું લાગતું હોય છે. ઘણી વાર તો 2-3 વાગી જાય છે કામ કરતાં કરતાં. સો મારા ઘરમાં હું એકલી છું કામ કરનારી, એટલે ધીરે ધીરે કામ મારું ચાલતું હોય છે. આખા દિવસ દરમિયાન બપોરે થોડો ફ્રી ટાઈમ મળે છે, 1-2 કલાકનો. હું થોડું રેસ્ટ કરી લઉં છું અને સાંજે પાછું રૂટીન ચાલુ હોય છે. ફ્રેન્ડ, દરેક સ્ત્રીઓના આજ કહાની છે. દરેકના ઘરમાં જગ્યાએ જોઈન્ટ ફેમિલી રહેતા હોય છે તો એ લોકોની હાલત તો શું થતી હશે, એ સ્ત્રીઓની હાલત શું થશે એ સમજીને તો બેટર છું એવું મને ફીલ થાય છે. એકલું રહેવું પણ આસાન હોતું નથી. એટલા જવાબદારી વધી ગઈ છે અને જોઈન્ટમાં કામ થઈ જતું હોય છે. સો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો. વિડીયો મારો ગમે તો શેર કરજો, લાઈક કરજો.
વાસણ ધોઈ નાખ્યા છે. બીજા કામ તો ઊભા જ છે હજી. મારા પતિ બીજું કામ પતાવીને ક્યારે ફ્રી થવું એની રાહ જોઈ રહી છું. સો ફ્રેન્ડ્સ, મિષ્ટીને ફોન પકડવા આપી દીધો હતો. મિષ્ટીને કીધું, મિષ્ટી કે લાઈ મમ્મી હું થોડું શૂટ કરું, તો મેં કીધું લે તું પકડ. તો મિષ્ટી થોડી વાર ફોન પકડ્યો હતો. અને મિષ્ટીને એક્ઝામ ચાલે છે. શનિવારથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે, એટલે 2-3 દિવસની રજા છે, એટલે સ્કૂલે જતી નથી. વેકેશનની હજી વાર છે. સો મિષ્ટી પણ અમારું ઘણું બધું કરતી હોય છે, તો એનું પણ વધારાનું કામ હોય છે. મિષ્ટી મારી તોફાની છે. સો ફ્રેન્ડ્સ, ઘરમાં છોકરાઓ તો તોફાની હોય જ છે. અમુકના છોકરા શાંત હોય છે અને મારી મિષ્ટી તોફાની છે. આમ સમજદાર છે. અસ્તવ્યસ્ત આખો દિવસ કરતી હોય છે. બધું સમેટીને મૂકતી હોઉં છું. આખો દિવસ એ જ કામ હોય છે મારું. સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વિડીયોમાં, નવા વ્લોગમાં, નવી વાતો સાથે. સો ફ્રેન્ડ્સ, ત્યાં સુધી બાય બાય, ટેક કેર.